અને કહેવાય હૈદરાબાદની બેટિંગ તમને કીધું હતું ને, આ હાથમાં થઈને એક જણો ચાલી ગયો ને પૂરું કરી નાખ્યું પૂરું. ઈશાન કિશને સદી મારી દીધી અને એમની ટીમનો સ્કોર 286 રને પહોંચાડી દીધો 20 ઓવરમાં. હૈદરાબાદની અંદર મેચ હોય અને ટોસ જીતો ત્યારે એમ નહીં કે હૈદરાબાદ બેટિંગ કરે, એ બધા સામેવાળી ટીમને સવાલ કરે છે ને. કાલ રાજસ્થાન જોઈ લીધું, આવનારી ટીમો ખાસ ધ્યાન રાખજો. બાકી હૈદરાબાદ વાળા ખુદ હૈદરાબાદની અંદર ગ્રાઉન્ડમાં ટોસ જીતશે એટલે કાયમ બેટિંગ જ કરશે અને બધાને વટથી આવી રીતના જ તાબડતોડ બેટિંગ કરશે. क्या क्या बात कर रहे हैं? આવનારી ટીમ માટે એક પ્રકારે ચેલેન્જ બનીને રહેવાનું છે હારી ગ્રાઉન્ડ હૈદરાબાદ. આપણે વાત કરી રહ્યા છીએ હૈદરાબાદ અને રાજસ્થાનના મેચની, જે હૈદરાબાદ ખાતે રમાયેલો હતો. સૌપ્રથમ રાજસ્થાને ટોસ જીતી અને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું અને પછી બધી બાજુ જોયા જ રાખી. રાજસ્થાનના બોલરમાં એમાં દમ છે નહીં ખાસ. લાસ્ટ ટાઈમ હતો અશ્વિન, ચહલ અને બીજા બોલ્ટ અને 2-3 પ્લેયર બીજા હતા, સારી બોલિંગ કરતા હતા. પણ આ વખતે જોફ્રા આર્ચર જેવા કોઈ છે નહીં. જોફ્રા આર્ચરના કાલ 44 એ બધાએ જોઈ લીધા. 4 ઓવરમાં 76 રન આપ્યા બેટિંગ પીચ ઉપર. હૈદરાબાદે સ્કોર કર્યો 286 રન. ઈશાન કિશને સ્કોર કર્યો 106 રન. 11 ચોકા 6 સિક્સ સાથે બેટ્સમેન હૈદરાબાદ તરફથી ઈશાન કિશન હતો. સદી ફટકારી ડેબ્યુ મેચમાં જ તે. હૈદરાબાદે સ્કોર કર્યો 286 રન, જે આઈપીએલનો બીજા નંબરનો સૌથી સ્કોર છે. 2 રન વધારે કર્યા હોત ને 289 તો પહેલા નંબરે આવી જાય. 287 જ રન આઈપીએલનો બેસ્ટ સ્કોર છે, જે પણ હૈદરાબાદે જ બનાવેલો છે. પછી રાજસ્થાન ચેસ કરવા માટે રાજસ્થાને બનાવ્યા 242 રન 6 વિકેટે. એમાં સૌથી સારું એમાં સંજુ સેમસંગ 66 રન બનાવ્યા અને ધ્રુવ જુરેલ 70 રન. હેટમારે 42 રન અને શુભમ દુબે નવો પ્લેયર હતો, બહુ સારી બેટિંગ કરી. લેફ્ટ હેન્ડ હતો, 34 રન એને પણ બનાવ્યા, સારી બેટિંગ કરી. આજે આને થોડોક ચાન્સ આપશે તો આ પણ રાજસ્થાન માટે સારું કરશે બેટિંગમાં ખાસ. વાત કરું બોલિંગની, ભાઈ હૈદરાબાદનું ગ્રાઉન્ડ હોય બોલરની વાત જ નહીં કરવાની, હાલ બેહાલ જ થઈ જાય. છતાંય એક બોલર સારામાં સારી બોલિંગ કરી, એ હર્ષલ પટેલે 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી. હવે વાત કરીએ આપણે આપણા એલ ક્લાસિકો મેચની, એમાં અને ચેન્નઈ વચ્ચેનો, જે ચેન્નઈમાં રમાડેલો હતો. બધા જે ધોનીની એન્ટ્રીની રાહ જોઈ રહ્યા હતા ને, એવી રીતે આ વિડીયોની અંદર તમે એમાં સીએસકેના રિવ્યુની રાહ જોઈને બેઠા છે, મને ખ્યાલ છે. સૌ પ્રથમ ટોસ જીતો ચેન્નઈ અને પહેલાં એમઆઈને કીધું તમે બેટિંગ કરો. બેટિંગ કરવા આવ્યો એમઆઈ, ખાસ એવી બેટિંગ કરી શક્યા નહીં. ચેન્નઈનું ગ્રાઉન્ડ છે, સેટ થતા વાર લાગે. રોહિત શર્મા જલ્દી આઉટ થઈ ગયો એટલે પ્રેશર ફૂલ બધા બાજકીના બેટ્સમેન ઉપર આવી ગયું હતું, ખાસ દેખાઈ રહ્યું હતું. પણ તોય એમાં બેટિંગ તિલક વર્મા, સૂર્યકુમાર યાદવે સારી કરી અને છેલ્લે દીપક ચાહરને કોઈ પણ પ્રકારનો ગમ હોય ચેન્નઈમાંથી બહાર નીકળવાનો, બધો ગમ કાલ ફિનિશિંગ કરીને કાઢી નાખ્યો. એને 15 બોલમાં 28 રન કર્યા દીપક ચાહરે અને બધા બોલરને છેલ્લે એક બોલ જોયા જેવો હતો, રમતો હતો ને કોઈ પણ ખારમાં હોય. સારામાં સારું બેટિંગ કરી દીપક ચાહરે. બોલિંગની વાત કરું તો બોલિંગમાં નૂર અહેમદે 4 ઓવર 18 રન 4 વિકેટ. ચેન્નઈ અને મુંબઈનો મેચ હોય ક્યારેય એક તરફી કોઈ ટીમ જીતે નહીં, પણ ચેઝમાં પણ એવું જ થયું. 8 ઓવર સુધી ચેન્નઈ વાળા એક તરફી મેચ લઈ ગયા હતા. પછી જ્યારે એનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આઉટ થયો ને, અને મુંબઈનો નવો બોલર વિઘ્નેશ પુથુર કરીને છે, સારામાં સારી બોલિંગ કરવાનું ચાલુ કરી દીધું. ત્યારે આ વિઘ્નેશ પુથુરે મુંબઈ તરફથી બોલિંગ કરતા 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. સામે ચેન્નઈ તરફથી સૌથી સારો સ્કોર કર્યો હતો રચિન રવિન્દ્રએ 45 બોલમાં 65 રન, નોટ આઉટ રહ્યો. અને ચેન્નઈને જીતાડવામાં રન ચેઝમાં સૌથી સારામાં સારો ભાગ ભજવ્યો હોય તો રચિન રવિન્દ્રની વિકેટ ના પડીને એટલે જ ચેન્નઈ જીતી ગયું. અને બીજા નંબરે હતો એ ઋતુરાજ ગાયકવાડ. શરૂઆતમાં સારી શરૂઆત પણ ગયો હોય ને, ઋતુરાજ ગાયકવાડ હતો 26 બોલમાં 53 રન. ચેન્નઈ વાળાએ પૂરેપૂરી ટ્રાય કરી હતી ધોનીનો દાળ આવી જાય ને એટલા માટે. ધીમે ધીમે તું
જા હું આવું તું જા હું આવું એ રીતની બેટિંગ કરી હતી. એ ધોનીની એટલી જ બેટિંગ કરાવવાની જરૂર હોય ને તો શરૂઆતમાં 3જા નંબરે ઉતારી દો. આવી રીતે વિકેટ ફેંકવાની જરૂર નહોતી. જોક્સ ઓફ ધ પાર્ટ, ધોનીની બેટિંગ કરાવવી જરૂરી છે ત્યાં આ બધા આવેલા ચાહકો માટે. રહી વાત મુંબઈમાં 2 થી 3 પ્લેયર ખાસ ગ્રાઉન્ડમાં અનુભવી હાજર નહોતા ને એક હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા. 3માંથી ખાલી 2 પ્લેયર હાજર હોય ને ગ્રાઉન્ડ ઉપર, મુંબઈનું બોડી લેંગ્વેજ અને ઓવરઓલ ધ ફિલ્ડિંગ પરફોર્મન્સ ઘણું સારું હોત. સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ સારામાં સારી કરી, પણ 2-3 જગ્યાએ ફિલ્ડ પોઝિશનમાં બોલર ચેન્જ કરવામાં ખાલી મિસ્ટેક મુંબઈવાળા કરી ગયા, એટલે જ હારી ગયા મુંબઈવાળા. બાકી એના સ્પિનર પાર્ટ ટાઈમ નમન ધીર પણ 3 ઓવરમાં 12 રન આપીને હારામારી બોલિંગ કરી જતા રહ્યા હતા. શરૂઆતમાં સ્પિનરને સારી બોલિંગ કરાવી હોત ને તો કમબેક સારું કરી લેત. અને મુંબઈ 2013 અને 2025 13 વર્ષથી લગાતાર એનો પહેલો મેચ હારે છે, એનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. હવે વાત કરી લઈએ આજના મેચની ડીસી અને એલએસજી વચ્ચે જે વિશાખાપટ્ટનમમાં રમાવાનો છે એની. તો શરૂઆતમાં વાત કરીએ ડીસીની, તો ડીસીમાં 5 પ્લેયર સૌથી વધારે આજે પરફોર્મન્સ એનું જોયા જેવું હશે એ છે રાહુલ, અક્ષર પટેલ, સ્ટોપ્સ, મિચેલ સ્ટાર્ક અને કુલદીપ યાદવ. સામે એલએફજી તરફથી 5 પ્લેયર સારું આજ પરફોર્મન્સ કરવાનું ધ્યાનમાં રહેશે એ છે રિષભ પંત, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર અને રવિ બિશ્નોઈ. આ મેચ દિલ્હીના સેકન્ડ હોમ ગ્રાઉન્ડ વિશાખાપટ્ટનમ ખાતે રમાવાનો છે અને ઓન પેપર દિલ્હીની ટીમ બેલેન્સિંગ જણાઈ રહી છે અને મજબૂત જણાઈ રહી છે. સામે એલએસજીમાં બેટિંગ લાઇનઅપ સારામાં સારી છે, પણ બોલિંગ લાઇનઅપ થોડીક રવિ બિશ્નોઈને બાદ કરતા નબળી છે. આ વિડીયોને અહીં અંત કરીએ છીએ. ખાસ કોમેન્ટમાં જણાવજો કાલના 2 મેચ હતા એ 2 મેચમાંથી કઈ ટીમ અને પ્લેયરનું પરફોર્મન્સ સારું રહ્યું હતું અને આજનો મેચ છે એના વિશે તમારું શું કહેવું છે. કોમેન્ટ જણાવજો કઈ ટીમને તમે સપોર્ટ કરો છો.